Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો ફરી પાછા આપણે મળીએ છીએ ચોથા લેક્ચરની અંદર, ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના ચોથા લેક્ચરની અંદર. બરોબર, ફરી પાછો હું તમને યાદ કરાવી દઉં કે 11th સાયન્સ અને 12th સાયન્સ બંનેમાં પાર્ટ બી ની અંદર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવે છે. બરોબર, અને 11th કયો કે 12th કયો, વન ઓફ ધ સેમ થિંગ. બરોબર છે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં 4 કે 5 વસ્તુમાંથી કોઈ બી એક વસ્તુ આપવામાં આવે અને જેને તમારે એક પેરેગ્રાફ સ્વરૂપે 80 વર્ડ્સમાં લખવાનું હોય છે. બરોબર, 3 ટેબલ ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આજે આપણે ચોથું ટેબલ એ શરૂ કરવાનું છે. બરોબર, 4 કે 5 વસ્તુ જે આપણને આપે તો એ કઈ કઈ આપે? તો કે ટેબલ આપી શકે, કોઠો, ગ્રાફ આપી શકે, ચાર્ટ આપી શકે, પિક્ચર આપી શકે, કોઈ મેપ આપી શકે, ડાયાગ્રામ આપી શકે. હવે કોઈ બી એક વસ્તુ આપે, બરોબર, અને જેની અંદર રહેલી માહિતીનો ઉપયોગ કરી અને આપણે એક પેરેગ્રાફ લખવાનો હોય છે. બરોબર છે. અને પૂરેપૂરા આપણને 4 માર્ક જો ગ્રામેટિકલી પરફેક્ટ હોય, કરેક્ટ પેરેગ્રાફ તમે લખો, માહિતીનો વ્યવસ્થિત ઉપયોગ કરો તો તમને પૂરેપૂરા 4 માર્ક મળે છે. બરોબર, તો ચોથું ટેબલ ની શરૂઆત આપણે સમજવાની કરીએ. જો ચોથા ટેબલમાં અહીંયા ટોપિક્સ બધા આપ્યા છે. બરોબર, જેને આપણે કહી શકીએ કે આ બધા આસ્પેક્ટ્સ આપ્યા છે. બરોબર, ભાગ આપ્યા છે, આસ્પેક્ટ્સ. ઓકે, બરોબર. પછી સામે અહીંયા નેમ આપીએ છે. હવે નામ છે ડોક્ટર નમ્રતા અને ડોક્ટર વિહાંગ. 2 વ્યક્તિની માહિતી આવી છે. ફરી પાછી 5 પોઈન્ટ આપેલા છે. પહેલો પોઈન્ટ છે એસએસસી 10મું ધોરણ, એમાં પર્સન્ટેજ આપ્યા છે એટલે 8080 9090. HSC સાયન્સ સ્ટ્રીમ 75% અને 94%. પ્રોફેશનમાં ડોક્ટર નમ્રતા એ ડેન્ટિસ્ટ, ડોક્ટર વિહાંગ એ સર્જન. અર્નિંગ કમાણીની અંદરની જો વાત કરીએ, કમાણા કેટલું કોણ, તો 50,000 પર મંથ એ ડોક્ટર નમ્રતા છે એ કમાય છે અને ડોક્ટર વિહાંગ છે એ 80,000 પર મંથ એ કમાય છે. નેચર બંનેનો જો તો ચીયરફુલ છે, ખુશખુશાલ રહેવા વાળા છે, પણ જે નમ્રતા છે એ હાસ્ટી પણ છે. હાસ્ટી એટલે ક્વિક, ઝડપી, બરાબર, ઉતાવળી જેને કહેવાય. અને ડોક્ટર વિહાંગ છે એ ક્વાઇટ છે, શાંત છે. બરોબર, તો શું કીધું છે સૂચનામાં કે સ્ટડી ધ અબાઉટ ટેબલ. ઉપર આ ટેબલ જે છે એને તમે અભ્યાસ કરો અને ઇન વિચ કે જેની અંદર ડોક્ટર નમ્રતા અને ડોક્ટર વિહાંગ્સ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન, કે જેની અંદર ડોક્ટર નમ્રતા અને ડોક્ટર વિહાંગની માહિતી આપવામાં આવી છે. બરોબર, રાઇટ અ પેરેગ્રાફ. એક પેરેગ્રાફ લખો ઇન અબાઉટ 80 વર્ડ્સ. 80 વર્ડ્સમાં એક તમે પેરેગ્રાફ લખો. બરોબર, તો ફરી પાછા યાદ કરી લો, પહેલી લીટી આપણે શું લખીએ છીએ? બરોબર, પહેલી લીટી એ આપણે લખીએ છીએ કે હિયર ઇઝ અ ટેબલ. જો આ ટેબલ હોય તો ટેબલ, ગ્રાફ હોય તો ગ્રાફ, ચાર્ટ હોય તો ચાર્ટ. રાઈટ, ટેબલ છે એટલે આપણે શરૂઆત એમ એ જ રીતે કરશું. તો હું શરૂઆત કરું છું જો કે હિયર ઇઝ અ ટેબલ. અહીંયા આ ટેબલ છે જે ગિવિંગ ઇન્ફોર્મેશન, કે જે માહિતી આપી રહ્યું છે. હિયર ઇઝ અ ટેબલ ગિવિંગ ઇન્ફોર્મેશન અબાઉટ. હવે આ બંનેને આપણે શું બનાવશું? બરોબર, કારણ કે અત્યાર સુધી આપણે ઘણી વખત એક પહેલા ટેબલમાં આપણે ફ્રેન્ડ્સ લખ્યું, બીજામાં નેબર્સ લખ્યું. રાઈટ, તો આને આપણે શું બનાવીએ? ચલો આપણે આ રીતના માહિતી આપી છે તો અ યંગ કપલ બનાવી. બરોબર છે, અ યંગ કપલ. હિયર ઇઝ અ ટેબલ ગિવિંગ ઇન્ફોર્મેશન અબાઉટ અ યંગ કપલ. બરોબર, named
જેનું નામ છે નેમ્ડ એટલે જેનું નામ, બરોબર, ડોક્ટર નમ્રતા એન્ડ ડોક્ટર વિહાંગ. ડોક્ટર નમ્રતા અને ડોક્ટર વિહાંગ, બરાબર. હવે તમે પેલા એસએસસી પોઈન્ટ આપ્યો છે, પછી એના પછી એચએસસી નો પોઈન્ટ, પછી પ્રોફેશન, પછી અર્નિંગ અને નેચર, બરાબર. સ્વાભાવિક વાત છે, આપણે 80% એસએસસી માં આવ્યા છે અને 90% આવ્યા છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો આ ભૂતકાળની વાત છે, બરાબર, કે એટલા પર્સન્ટેજ આવ્યા તા 10મા ધોરણમાં, આવું કહેવાનું થાય, બરાબર છે. તો આપણે કહી શકીએ કે ડોક્ટર નમ્રતા ગોટ, જો ગોટ ઈ ગેટ નું ભૂતકાળનું રૂપ ગોટ, એટલે એનો મતલબ શું થયો કે મેળવ્યા તા. હવે આનું સિમિલર વર્ડ ઓબ્ટેન્ડ પણ થાય, બરાબર, મેળવ્યા તા એ રીતે કહેવું હોય, માર્ક્સ ઓબ્ટેન્ડ, પર્સન્ટેજ ઓબ્ટેન્ડ, બરાબર, તોય ચાલે. એટલે ગોટ કયો, ઓબ્ટેન્ડ કયો, બરાબર છે, ચાલશે. તો ગોટ 80% in SSC, while જ્યારે ડોક્ટર વિહાંગ, હવે અહીંયા લખી નાખું છું ઓબ્ટેન્ડ, એટલે બંને વર્ડ નો યુઝ થઈ જાય. ઓબ્ટેન્ડ 90% in SSC. ઇન એસએસસી એક જ વખત લખશો તોય ચાલશે, બરાબર છે, બંનેમાં ન લખો તોય ચાલે. હવે વોટ ઇઝ ધ ડિફરન્સ? હા, ડિફરન્સ એ લખશો ને આપણે, બરાબર, કારણ કે હુ ગોટ મોર પર્સન્ટેજ, બરાબર, વધારે પર્સન્ટેજ કોને મળ્યા ને કેટલા? તો 10% વધારે મળ્યા છે કોને? તો કે ડોક્ટર વિહાંગને. એટલે ડોક્ટર વિહાંગ got 10% more in SSC than ડોક્ટર નમ્રતા. એટલે ડોક્ટર નમ્રતા કરતા 10% વધુ એસએસસી માં મળ્યા કોને? તો કે ડોક્ટર વિહાંગને. હવે અહીંયા પર્ટિક્યુલર આપણને આપેલું છે કે સાયન્સ, બરાબર છે. તો આપણે 10મા પછી ઘણી સ્ટ્રીમ આવે, તો આપણે એમ પહેલા તો એમ કહેવાય કે દે બોથ જોઈન્ડ સાયન્સ સ્ટ્રીમ, અથવા દે બોથ ગોટ એડમિશન ઇન સાયન્સ સ્ટ્રીમ, બરાબર છે. એટલે બંને સાયન્સ સ્ટ્રીમમાં એડમિશન લીધું, બરાબર, જેમ તમે બધાએ લીધું એમ, રાઈટ. એટલે અહીંયા આપણે લખીએ કે ધે એટલે તેઓ, બરોબર, એટલે તેઓ એટલે બંને ડોક્ટર વિહાંગ અને ડોક્ટર નમ્રતા. they got admission in science stream. they got admission in science stream એટલે તેઓએ એડમિશન લીધું વિજ્ઞાન પ્રવાહની અંદર, બરાબર. એટલે વિજ્ઞાન પ્રવાહમાં તેઓએ એડમિશન લીધું. હવે અથવા તમારે એમ પણ કહી શકાય કે આફ્ટર પાસિંગ 10th they સિલેક્ટેડ અથવા ચોઝ સાયન્સ સ્ટ્રીમ, બરાબર, કે 10મું પાસ કર્યા પછી તેઓએ સિલેક્ટ કર્યું અથવા પસંદ કર્યું સાયન્સ સ્ટ્રીમ. આવી રીતે પણ લખી શકાય, બરાબર છે. હવે સાયન્સ સ્ટ્રીમની વાત આવે તો એમાં ડોક્ટર નમ્રતા કરતા ડોક્ટર વિહાંગ એ ક્યાંય આગળ, બરાબર છે. એટલે આપણે લખી શકાય કે ડોક્ટર વિહાંગ્સ પરફોર્મન્સ, એક નવું વાક્ય લખીએ, ડોક્ટર વિહાંગ્સ પરફોર્મન્સ in 12th science was excellent. ડોક્ટર વિહાંગનું પરફોર્મન્સ 12th સાયન્સમાં એક્સેલન્ટ હતું. હવે કઈ રીતે એક્સેલન્ટ હતું?
તો he obtained 94% in HSC. બરાબર, HSC માં તેને 94% આવ્યા. whereas જ્યારે ડોક્ટર નમ્રતા got 75% in HSC. ફરી પાછું HSC એક જ વખત લખો તો પણ ચાલે. હવે કોના કરતા કોણ વધુ આગળ નીકળું, તો ગણી લ્યો પર્સન્ટેજમાં. અહીંયા 10% ડિફરન્સ હતો, અહીંયા 19% ડિફરન્સ છે. બરોબર, તો એ આપણે લખવું પડે કે ડોક્ટર વિહાંગ ઓવરટુક, નથી કહેતા આપણે ઓવરટેક કર્યું. બરાબર, તો ઓવરટુક, બરાબર, ભૂતકાળ એનું. ઓવરટુક ડોક્ટર નમ્રતા બાય 19%, 19% સાથે. બરાબર, ડોક્ટર નમ્રતાની તેણે ઓવરટેક કરી. બરાબર, એટલે 19% સાથે ડોક્ટર નમ્રતાથી ડોક્ટર વિહાંગ ઓવરટેક કરી ગયા. બરાબર છે. હવે પ્રોફેશન લખી નાખીએ તો ડોક્ટર નમ્રતા ઇઝ અ, ડોક્ટર નમ્રતા ઇઝ, હવે ઇઝ આવે કારણ કે અત્યારે છે, ઇઝ એ ડેન્ટિસ્ટ, while ડોક્ટર વિહાંગ is a surgeon. ફૂલ સ્ટોપ. બરાબર, હવે અર્નિંગ એ લખીએ. અર્નિંગ જો આ દર મહિને છે. બરાબર, દર મહિને, પર મંથ, દર મહિને એટલે આમાં ટેન્સ સાદો વર્તમાન કાળ જ આવે અર્નિંગ લખવામાં. તો ડોક્ટર નમ્રતા અર્ન્સ, ડોક્ટર નમ્રતા અર્ન્સ 50,000. બરાબર, પર મંથ. while જ્યારે ડોક્ટર વિહાંગ earns 80,000 પર મંથ. એટલે ડોક્ટર નમ્રતા છે એ 50,000 રૂપિયા કમાય છે દર મહિને. બરાબર, જ્યારે ડોક્ટર વિહાંગ છે એ 80,000 રૂપીસ કમાય છે પર મંથ. હવે તો ડિફરન્સ કેવો પડે. બરાબર, કે કોની ઇન્કમ વધુ છે, તો ડોક્ટર વિહાંગની ઇન્કમ વધુ છે. તો આપણે કહી શકીએ કે ડોક્ટર વિહાંગ્સ ઇન્કમ એટલે આવક. બરાબર, અથવા અર્નિંગ લખો, બે ચાલે. ઇન્કમ ઇઝ 30,000 પર મંથ more than ડોક્ટર નમ્રતાસ. બરાબર, એટલે ડોક્ટર નમ્રતાસ ઇન્કમ, એમ એટલે ઇન્કમ બે વખત લખવાની જરૂર હોય નહીં. એટલે ડોક્ટર વિહાંગની ઇન્કમ 30,000 રૂપિયા પર મંથ વધારે છે. કોના કરતા, તો કે ડોક્ટર નમ્રતાની ઇન્કમ કરતા. હવે બંને ચીયરફુલ છે એટલે આપણે લખી શકાય બોથ આર ચીયરફુલ. બંને ચીયરફુલ છે, ખુશખુશાલ રહેવા વાળા છે, કોઈ ચિંતા નહીં, વ્યવસ્થિત ખુશખુશાલ રહેવા વાળા છે. બરોબર, પણ ડોક્ટર નમ્રતા છે એ કેવી છે, હાસ્ટી છે. બરોબર, બોથ આર ચીયરફુલ. ડોક્ટર નમ્રતા is hasty, whereas જ્યારે
ડોક્ટર વિહાંગ ઇઝ ક્વાઇટ. ક્વાઇટ એટલે શાંત. બરોબર છે. તો 80 વર્ડ્સમાં લખવાનું થતું હોય તો મોર દેન 80 વર્ડ્સ થઈ ગયા. જો બરોબર, કાંઈ ઘટે નહીં એવી રીતે મોર દેન 80 વર્ડ્સ થઈ જાય. બરોબર છે. વ્યવસ્થિત રીતે પણ તમે સમજવું પડે. જો એક વસ્તુ જે ટેબલ સ્વરૂપે આપ્યું હોય, એની માહિતી જે આપી હોય, એ તમારે આમ પેલા સમજવી પડે. એમ નહીં કે આ 5 જ પોઈન્ટ આપ્યા છે તો 5 જ વાક્ય થશે. બરોબર, તો શું કરવું? એમ નહીં, ડિફરન્સ આવતો હોય. રાઈટ, તમારે એ ડિફરન્સને ઓળખવાનો, એ રીતે લખવાનું શીખવાનું. જો હવે વર્બનો ઉપયોગ થવા માંડ્યો, ગોટ ને ઓબ્ટેન્ડ ને. બરોબર છે. જો ડિગ્રીનો ઉપયોગ વધારે થતો હોય આમાં, કારણ કે આના કરતા આ વધુ, આના કરતા આ વધુ, એવી રીતે. બરોબર છે. એટલે આવી રીતે તમારે 4 માર્ક મેળવી શકાય. બરોબર, 4 માર્ક. રાઈટ. તો જેમ વધુ આપણે ટેબલ શીખતા જઈએ, જેમ વધુ આપણે જેમ ગ્રાફ શીખતા જઈએ, જેમ આપણે લખવાની પ્રેક્ટિસ, આ મૌલિકતાથી લખવાની પ્રેક્ટિસ વધે, તેમ આપણને આવડે. બરોબર છે. પૂરેપૂરું એ રીતે આવડે. હવે ખાલી તમે સ્ક્રીનશોટ પાડીને ઓનલી ઉતારો કરી નાખશો તો નહીં આવડે. બરોબર છે. એમ ઉતારા કરવાથી ના આવડે ભાઈ. બરોબર છે. વ્યવસ્થિત રીતે આમ જેમ હું એક લીટી સમજાવતો જાઉં છું, એ એક લીટીને તમારે સમજવી પડે. બરોબર છે. વ્યવસ્થિત સમજવી પડે. અને તમારે હજી આમાં કંઈક તમને કંઈક એક્સ્ટ્રા જો કંઈક આમાં મન થાય કે સર આમે લખી શકાય, તેમે લખી શકાય કે નહીં, તો તમારે મને કહેવાનું. બરાબર, પૂછવાનું. તો મને એમ લાગશે કે નહીં બરોબર છે ભાઈ, ગ્રામેટિકલી આ પરફેક્ટ છે, તો હું તમને આ પાડીશ કે ઓકે આમે લખી શકાય, નો પ્રોબ્લેમ. બરોબર છે. પણ કોશિશ કરવાની. બરોબર છે. લખવાની કોશિશ કરવાની તો આવડે. ઓકે, પહેલા સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે વ્યવસ્થિત લખી શકો. બરોબર. આ આપણું ચોથું ટેબલ કમ્પ્લીટ થાય છે. બરોબર છે. ચોથું ટેબલ કમ્પ્લીટ. હજુ ધીમે ધીમે કરતા કરતા ટેબલ વધશે, ટેબલનો ગ્રેડ વધશે. પછી બીજું આપણે શીખશું, ગ્રાફ શીખવાના છે, પાઈ ચાર્ટ શીખવાનો છે. રાઈટ, આ બધું આવશે. વ્યવસ્થિત તમે તમારી ફેરબુકની અંદર ઉતારતા રહેજો. બરોબર છે. વ્યવસ્થિત રીતે ફેરબુકમાં કમ્પ્લીટ જ હોવું જોઈએ. રોજનું કામ રોજ કમ્પ્લીટ હોવું જોઈએ. બરોબર છે. વ્યવસ્થિત રીતે. ઓકે, અહીંયા સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.